દર્શક મિત્રો, હું વિશાલ ઠાકુર વડોદરા વોઇસના તમામ દર્શક મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું। દર્શક મિત્રો, આજથી નવલી નવરાત્રીનો પ્રારંભ થઈ ચૂક્યો છે અને વડોદરા શહેરમાં જે 2 દિવસ વરસાદનું વિઘ્ન હતું ને સૌ કોઈને ચિંતા હતી કે વડોદરા શહેરમાં આ વખતે નવરાત્રી થશે છે જેમ, પરંતુ માતાજીની આરાધના અને જે ખેલૈયાઓ છે તે ખેલૈયાઓની ભક્તિ આજે રંગ લાવી છે ને ખાસ કરીને વડોદરાના પ્રખ્યાત નવલખી ક્રેડાઈ વડોદરા નવરાત્રી ફેસ્ટિવલના ગ્રાઉન્ડમાં હજારો ખેલૈયાઓ પરંપરાગત વેશભૂષામાં એકત્ર થયા છે ને ઢોલ નગારા અને સંગીતના તાલે ખેલૈયાઓ મન મૂકીને માતાજીના સન્મુખ ગરબે ઝૂમી રહ્યા છે। રંગીન લાઇટિંગ, આકર્ષણ, સજાવટ અને અત્યારે હાલ વડોદરા નવલખી मैदान खाते सौ कोई भक्तिनी लागणीथी भरपूर आ गरबा महोत्सवનું સૌ કોઈ દિલથી આનંદ માણી રહ્યા છે। નવરાત્રીના આ 9 દિવસ માત્ર ઉત્સવ જ નથી, પરંતુ માતાજીના વિવિધ સ્વરૂપોની આરાધનાનો પર્વ સમય છે। પ્રત્યેક દિવસે માતાજીના એક અલગ સ્વરૂપની ઉપાસના કરવામાં આવે છે। આ 9 સ્વરૂપોને 9 દુર્ગા તરીકે પણ ઓળખવામાં આવે છે। જેમાં વાત કરીએ તો પહેલા માતા શૈલપુત્રી, બીજા દિવસે માતા બ્રહ્મચારિણી, ત્રીજા દિવસે માતા ચંદ્રઘંટા, ચોથા દિવસે માતા કૃષ્ણ માંડા, પાંચમા દિવસે માતા સ્કંદ માતા અને છઠ્ઠા દિવસે માતા કાત્યાયની, સાતમા દિવસે માતા કાળરાત્રી, આઠમા દિવસે માતા મહાગૌરી અને આઠમા દિવસે માતા સિદ્ધિદાત્રીની પૂજા કરવામાં આવે છે। આજે પ્રથમ દિવસે માતાજીના પ્રથમ સ્વરૂપ માતા શૈલપુત્રીની પૂજા કરવામાં આવે છે। માતા શૈલપુત્રી વિશે આપને જો માહિતી આપે તો શૈલપુત્રી એટલે પર્વતની પુત્રી। તેઓ હિમાલય પર્વતરાજ પુત્રી તરીકે પણ ઓળખાય છે। તેમના હાથમાં ત્રિશૂલ અને કમળ હોય છે અને તેઓ નંદી વાછરડા પર આરૂઢ છે। શૈલપુત્રી દેવીને શક્તિનું મૂળ સ્વરૂપ માનવામાં આવે છે અને પુરાણોમાં વર્ણન પણ મળે છે કે માતા શૈલપુત્રી પર્વતની અને સતીનો અવતાર પણ કહેવામાં આવે છે। નવરાત્રીના પ્રથમ દિવસે શૈલપુત્રીની પૂજા કરવાથી ભક્તોને અખૂટ શક્તિ, શાંતિ અને દીર્ઘાયુનો આશીર્વાદ મળે છે। તેમને ધૈર્ય અને આત્મવિશ્વાસની દેવી પણ કહેવામાં આવે છે। આરોગ્ય, સમૃદ્ધિ અને જીવનમાં નવી ઉર્જા મેળવવા માટે ભક્તો શ્રદ્ધાપૂર્વક શૈલપુત્રીની પ્રાર્થના પણ કરે છે। માતા શૈલપુત્રીની ઉપાસના આપણને સંદેશ આપે છે કે જીવનમાં સ્થિરતા, સંયમ અને આત્મવિશ્વાસ જરૂરી છે। પરિશ્રમ અને શ્રદ્ધાથી દરેક વિઘ્ન પર વિજય મેળવી શકાય છે અને વડોદરાની ધરતી પર નવરાત્રીના આ પાવન પર્વે જ્યાં એક તરફ ખેલૈયાઓ રાત્રિભર ગરબે ઝૂમી રહ્યા છે, ત્યાં બીજી તરફ ભક્તો માતાજીના સ્વરૂપોને પ્રાર્થનાથી પોતાના જીવનને આત્મ ઉર્જાથી પરિપૂર્ણ કરી રહ્યા છે। અત્યારે હાલ વડોદરાના ક્રેડાઈ વડોદરા નવરાત્રી ફેસ્ટિવલમાં સૌ કોઈ ગરબે ઝૂમી રહ્યા છે અને સાથે સાથે આ ગરબા ગ્રાઉન્ડ પર ખેલૈયાઓની સાથે સાથે જે ખૂબ આકર્ષણનું કેન્દ્ર છે તે અહીંનું ડેકોરેશન છે અને ખૂબ સુંદર સજાવટ અહીંના આયોજકો દ્વારા કરવામાં આવી છે અને વડોદરાના નવરાત્રી ફેસ્ટિવલમાં જે આયોજકો છે, આયોજકોની સાથે સાથે કાર્યકર્તાઓ છે, તેઓ સતત મહેનત કરીને અહીંયા હવે તેઓ એક આરામનો જે શ્વાસ છે તે લઈ રહ્યા છે। સાથે વડોદરા શહેરના સાંસદ ડોક્ટર હેમાંગ જોશી પણ અહીંયા ઉપસ્થિત છે। તેમની સાથે પણ વાત કરીશું અને જે રીતે વડોદરા શહેરમાં નવરાત્રીનો પ્રારંભ થયો અને નવરાત્રીની સાથે સાથે સાંસદ પણ આપણી સાથે ઉપસ્થિત છે તો તેમની સાથે વાત કરીશું। હેમાંગભાઈ, શું કહેશો, જે રીતે એક
ચિંતાનો વિષય હતો કે વરસાદના વિઘ્ન વચ્ચે નવરાત્રી થશે કે કેમ? પહેલા તો આપના માધ્યમથી વડોદરાના તમામ નગરજનોને આ નવલી નવરાત્રી આદ્યશક્તિમાં અંબાના આરાધનાના પર્વની હાર્દિક શુભેચ્છાઓ પાઠવું છું. આપે જે પ્રકારે પ્રશ્ન કર્યો એ પ્રકારે અંબાલાલ ખોટા પડ્યા અને માં અંબાની કૃપા આપણે જોઈ રહ્યા છે. રાતના 1 વાગવા આવ્યા છે તો પણ ખેલૈયાઓ થનગની રહ્યા છે અને આપના માધ્યમથી વડોદરાના તમામ ગરબા આયોજકોને ખૂબ સારી રીતે ગરબાનું આયોજન થાય અને વડોદરા આટલા 9 દિવસ માટે ખૂબ રંગે ચંગે નવરાત્રી મનાવે એ રીતે એમને શુભેચ્છાઓ પાઠવું. યુવાધનને ખેલૈયાઓને શું સંદેશ આપશો? હું એટલું જ એમને કહેવા માંગીશ કે આ નવરાત્રી એ માતાજીની આરાધનાનું પર્વ છે. નૃત્ય અને ગરબા એનાથી આપણે માતાજીને એક આપણી પૂજા અર્ચના અર્પણ કરતા હોય છે. ત્યારે નવલી નવરાત્રીને ખૂબ જ પવિત્રતાથી મનાવી અને રંગે ચંગે સ્વદેશી વસ્તુઓ ખરીદવાનો આગ્રહ રાખી અને સ્વદેશી જે રાત્રે ઘરે પણ જતા હો તો જે રસ્તામાં લારી ગલ્લા હોય છે ત્યાંથી પણ આપ વ્યંજનો લૂપ બતાવી અને એમને પણ વકરો થાય, એમનું પણ દિવાળી સુધરે એવા પ્રયત્ન કરો. તો વડોદરાના સાંસદ, યુવા સાંસદ અને તેમના દ્વારા યુવાઓને ખૂબ સુંદર સંદેશ પણ આપવામાં આવ્યો છે અને સાથે જે વડોદરા નવરાત્રી ફેસ્ટિવલના VNF ના જે આયોજક છે મયંકભાઈ પટેલ. આપણા મલકના માયાળુ માનવી. તો જે રીતે અત્યારે હાલ આપ જોઈ રહ્યા છો કે ગરબા ગ્રાઉન્ડ છે તે ખૂબ સુંદર રીતે સજ્જ છે અને જે આયોજકો છે તેમના દ્વારા આ ગરબા ગ્રાઉન્ડને ખૂબ સુંદર રીતે સજાવટ કરવામાં આવી છે. ક્યાંય ગરબા ગ્રાઉન્ડમાં પાણી ન રહે તે માટેની તમામ તકેદારી છે તે વડોદરા નવરાત્રી ફેસ્ટિવલના આયોજક મયંક પટેલ, સત્યમ ગુલાબકર, ભૂપેન્દ્ર ગઢા સહિતની જે આખી ટીમ છે તેમના દ્વારા આ આયોજન ખૂબ સુંદર રીતે પાર પાડવામાં આવ્યું છે અને જે રીતે યુવાઓ ગરબે હાલ ઝૂમી રહ્યા છે અને ખૂબ સુંદર જે આયોજન છે તે અન્ય ગ્રાઉન્ડ કરતા ખૂબ વ્યવસ્થિત રીતે જે આયોજકો છે તેના દ્વારા એક સંકલ્પ લેવામાં આવ્યો હતો કે જે ખેલૈયાઓ છે તેમને કોઈ પણ પ્રકારની મુશ્કેલીઓ ન પડે તે માટેની તમામ તકેદારી છે તે અહીંયા રાખવામાં આવી હતી અને આજે પ્રથમ દિવસે ખૂબ સુંદર જે આયોજન છે તે પાર પાડ્યું ને વરસાદના વિઘ્ન વચ્ચે એક પડકાર હતો તમામ આયોજકો માટે અને આયોજકો આ પડકારને સામે લડ્યા અને અંતે તેમની ભક્તિ રંગ લાવી. લીંબુડી ઝોલા ખાય, લીમડીની આજ દાળ ઝુલાવે, લીંબુડી ઝોલા ખાય. હિચકો નાનો બેન નો આવો ઝૂલણ્યું જાય, હિચકો નાનો બેન નો આવો ઝૂલણ્યું જાય. जागरे मालन जा, जागरे मालन जा, ओ
જાગરે માલણ જાગ, જાગરે માલણ જાગ, જાગરે તારો મેરું જગાડે, જાગરે માલણ જાગ, જાગરે તારો મેરું જગાડે, જાગરે માલણ જાગ, હે જાગરે માલણ જાગ, જાગરે માલણ જાગ, જાગરે માલણ જાગ, જાગરે માલણ જાગ, જાગરે તારો મેરું જગાડે, જાગરે માલણ જાગ, જાગરે તારો મેરું જગાડે, જાગરે માલણ જાગ. झिड़से नहीं धरती तारी एकलतानो फारो, तार जुगो ना जीवड़ो थाशे एकरे दिवस मारो. झिड़से नहीं धरती तारी एकलतानो फारो, तार जुगो ना जीवड़ो थाशे एकरे दिवस मारो. छोड़ रे मालन छोड़, तेज सुवाड़ी સુંદર વિવિધ વેશભૂષામાં સજ્જ છે ખેલૈયાઓ છે તે ગરબે ઝૂમી રહ્યા છે. तेज सुवाड़ी छोड़, दिल ने तारी याद सतावे, तेज सुवाड़ी छोड़. हे जागरे मालन जाग, जागरे मालन जाग, जागरे मालन जाग, जागरे मालन जाग, जागरे तारो मेरू जगाड़े, जागरे मालन जाग, जागरे तारो मेरू जगाड़े, जागरे मालन जाग. हाँ बोल रहा हाँ. बादलड़ी तुम्हें बीत वेर बेगड़ी नाची ले रंग आड़ी बादलड़ी तोने बीन मेरे बेगड़ी पे नाची ले रंग मोरला. बादलड़ी तुम्हें बीत वेर बेगड़ी नाची ले रंग आड़ी बादलड़ी तोने बीन मेरे बेगड़ी के नाची ले रंग સાથે સાથે ક્રાઉડ ખાતે જે બાઉન્સર છે તે પણ ગળે પગે અહીંયા તૈનાત છે ને જે તમામ બાઉન્સર છે તેમના દ્વારા તમામ પ્રકારની અહીંયા તકેદારી રાખવામાં આવે છે. ખૂબ સુંદર રીતે અહીંયા બાઉન્સર દ્વારા પણ આયોજન રાખવામાં આવ્યું છે. સુરક્ષા વ્યવસ્થાને લઈને પણ વડોદરા નવરાત્રી ફેસ્ટિવલમાં ખૂબ સુંદર જે સુરક્ષા વ્યવસ્થા છે તે પણ ધ્યાનમાં રાખવામાં આવી છે. ખૂબ સુંદર રીતે અહીંયા તમામ ખેલૈયાઓ ગરબે ઝૂમી શકે તે માટે તમામ પ્રકારની સુરક્ષા વ્યવસ્થા સહિત તમામ વસ્તુનું ધ્યાન રાખવામાં આવ્યું છે. અને સાથે महीने पाम सूरज गली नाची तेरे रंग तेरे रंग मोरला.
સોનાનો ગરબો શિર પર આવે અંબે તારી
મોઢની રાતી ઓળે રંગ ચોર પાવાગઢની ઓળ મારે જો તો વડોદરા નવરાત્રી ફેસ્ટિવલ ખાતે ખૂબ સુંદર રીતે આજે આયોજન કરવામાં આવ્યું અને સફળતાપૂર્વક જે રીતે આજે તમામ આયોજકોની જે મહેનત છે તે રંગ લાવી અને સાથે જે આખી ટીમ છે તે ટીમ વર્ક અહીંયા વડોદરાના નવલખી મેદાન ખાતે જોવા મળ્યું અને ખાસ કરીને જે વરસાદનું વિઘ્ન હતું તેવામાં ગ્રાઉન્ડની અંદર પાણી ના રહે તે માટેની તમામ જે સુરક્ષા વ્યવસ્થાથી લઈને તમામ તકેદારી ખેલૈયાઓ માટે રાખવામાં આવી હતી તે આજે તેમની આ સફળ થઈ છે અને જે રીતે અહીંની જે આખી ટીમ છે તે ટીમ સાથે પણ આપણે વાત કરીશું કે તમે શું કહેશો જે રીતે આજે પ્રથમ દિવસે ખૂબ ઉત્સાહપૂર્વક ખેલૈયાઓ ગરબે ઝૂમ્યા છે વરસાદનું વિઘ્ન બધા વરસાદનું વિઘ્ન કહેતા હતા અને અમે પહેલે દિવસથી કહીએ છીએ કે ક્રેડાઈ વડોદરા નવરાત્રી ફેસ્ટિવલ આ જે આયોજન કરે છે એ માતાની ભક્તિ માટે કરે છે અને વડોદરામાં જેટલા પણ લોકો ગરબે ઘૂમે છે તો જેવી રીતે મંદિરમાં ચપ્પલ બહાર મૂકીને અંદર પ્રવેશ કરતા હોઈએ એ જ પ્રમાણે તમે જોઈ શકો છો કે ચપ્પલ વગર એ લોકો પૂજા કરતા હોય છે તો જ્યારે આટલા બધા ભક્તો માની આરાધના કરે તો માં કોઈ દિવસ પણ એમના દીકરા કે દીકરીઓ નારાજ ના કરે એટલે ગઈકાલ સુધી વરસાદ હતો પણ આ જ ભક્તિએ અને માના આશીર્વાદથી આજે તમે જોઈ શકો છો કે હજારો ખેલૈયાઓ ગરબે ઘૂમી રહ્યા છે ને માના આરાધના કરી રહ્યા છે ખૂબ સારી વાત કરી કે સાચા દિલથી ભક્તિ તમે કરો છો, માની આરાધના કરો છો, સેવા કરો છો તો સ્વાભાવિકપણે માના આશીર્વાદ આપની ઉપર સ્વાભાવિક છે તે બની રહે છે અને 2 દિવસના વિરામ બાદ આજે તમામ આયોજકોએ તો હાશકારો લીધો પરંતુ સાથે સાથે ખેલૈયાઓ પણ આજે મન મૂકીને ગરબે ઝૂમ્યા છે. આવતીકાલે બીજા દિવસે ફરી આપણે વડોદરા નવલખી ખાતે આવેલા વડોદરા ક્રેડાઈ નવરાત્રી ફેસ્ટિવલની ફરી મુલાકાત લઈશું. ત્યાં સુધી રજા આપશો. વડોદરાથી નિકોલસ સાથે વિશાલ ઠાકોર, વડોદરા.